સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ કીપીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું ફ્રાઈડ રાઈસ। આવા એકદમ છૂટા થાય મુસ્કુરાતા રાઈસ લેવાના। ઝીણું કટિંગ કરેલું કોબીજ, ઝીણું કટિંગ કરેલું ગાજર, સૂકી ડુંગળી, લીલી ડુંગળી, કેપ્સિકમ, લીલી ડુંગળીના પાન, તેલ, મીઠું, લસણ અને મરચાંની પેસ્ટ અને ફ્રાઈડ રાઈસનો મસાલો। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું। હવે એમાં આપણે 1 વાટકી તેલ નાખીશું અને એને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં પેસ્ટ નાખીશું। ગેસ સ્લો રાખીશું। ઓનિયન નાખીશું, અને થોડીક વાર પકાવશું। પાકી ગઈ છે, હવે એમાં આપણે કેપ્સિકમ નાખીશું। હવે આપણે એમાં થોડું મીઠું નાખીશું, મસાલો નાખીશું, ગાજર નાખીશું, એને મિક્સ કરીશું। હવે આપણે એમાં કોબીજ નાખીશું। સબ્જીને એકદમ પકાવવાની નથી, થોડી ક્રન્ચી રાખવાની છે। હવે તેમાં ભાત નાખીશું અને એને ધીરે ધીરે હલાવીશું, જેથી ભાત તૂટે નહીં। હવે રાઈસને બરાબર મિક્સ કરી એમાં લીલી ડુંગળી નાખીશું। કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।